હે શું કરવા દે? ખાવાનું ખાવું છે. હાલો હો લે હાલો જમાભાઈ લે હો જમાભાઈ હો આવો વેલજી ઓએ શાંતિ હો શાંતિ છે તમારે કો બસ શાંતિ છે. આ છોકરાને રમાડતો હતો થોડા પૈસા ગણતો હતો. ઓએ મુએ હવે થોડા કોને આવ્યો તો શું કોમે આવ્યો હતો? મારે ફોન લેવો છે. ફોન લેવો છે ઓએ તો લઈ લે. એમાં મને શું પૂછવું હતું? પણ હવે એમાં એવું છે કે 25 રૂપિયા મારા પાસે પડ્યા છે ભાઈ વેચવાનો 3000 માં ફોન પછી એમ નહીં હાલતો? ના નથી હાલતો જો ફોન કેવો છે? ફોન હારો પછી ફોન છે મારો જબર ફોન છે તો 3,000 માં લઈ લે. પણ હવે આમાં એવું છે કે 25 તે મારા પાસે તે તમારા જોડે આવ્યો તો 500 રૂપિયા ઉછીના લેવા એવું કેમ બુડા સીધું કે 500 રૂપિયા જોવે છે? હવે 500 રૂપિયા હાલું તને ચો ના પાડી કુદર પાડી ના ના કોઈ દા નથી લે પાડે. હાલું લે લે. હા ફોન હારો છે એટલે કીધું લઈ લઉં ને. ના ના લઈ લે ઓય હો છેતરાતો નહીં પાછું ના ફોન હારો છે એટલું ના ના મૂકું દે છે તું એમ ને? કોઈ દાડો નહીં ના ના તો લઈ લે હો. ભલે તાર બેહો ફોન લઈને પછી ભેળો થયું તમને બે ને પગ દાદી પર ના ના બેહું નહીં ભાઈને ઉતાવળ છે એને આવું છે એવું છે? ઓય હા તો ફોન લઈને મને બતાવવા આવતી પાછ. એ હારું હારું એ બેહો હારું હારું ભલે છોકરા સંભાળો હારું. તારે મમ ખાવું તું ને બટી? હે જા મમ લઈ આવ્યો હો. વેલજી નો વ્યવહાર તો સારો છે. નકે મારો ઓલો બીજા આવે તો હાથ લઈને હાલતાય નથી. એ વેલજી ઓ વાહ વાહ તો તમે બારોબાર અમે ભાલતા જ નથી તમે. મારે યાર ટચિંગ ફોન લેવા દઉં રે હું તમે નવો લાવો છે? ના ના સેકન્ડ માં રાખશો આ સેકન્ડ માં નાના મોબાઈલ વેચવાનો હતો. મારે મોબાઈલ વેચવાનો એમ આ રહ્યો તો 3 કેમેરા વાળો એટલે ઓય કેટલો સુધી વેચવાનો હતો ખાલી 1100 માતાના એ જો તમે ભગાઈ ગયો તમે કેટલામાં રાખ્યો? હું 3000 માં રાખીને આવ્યો 3,000 માં. માતાના ઓય 1100 નો મોબાઈલ તમે સસ્તો ના પડત? 1100 નો મોબાઈલ ને 3 દાડા ચાર્જિંગ એડે ના વાપરો તો એમ ઓય એ આટલા દાડા તાર તું ચા હતો તમારે કેવું પડે ને કે મારે ફોન લેવો હતો મારે ડાયરેક્ટ તો તાર કેવરા એટલે કે તાર ફોન વેચો એમ કેવરા થઈ હા પટ્યું રાખ્યો પણ વાંચી ગયા હતા તમે. ઓય મુજે તો ભેળો ભાઈ નહીં આવ કેમ? મારા પાસે 25 રૂપિયા પડ્યા છે હા. અને ભાઈને વેચવાનો 3000 નો ફોન એટલે હું 500 રૂપિયા ઉછીને લેવા ગયો હતો ભેમા ભાઈ પાસે ઓય પૈસા હતા કે નહીં ભેમા ભાઈ પાસે? હા ભાઈ પાસે ઘણા પૈસા હતા તો અમે પૈસા હારું તો હતા તારે. એમ ઓએ મારે પેલું તમને આલે એવું મન નથી લાગતું કેમ ભાઈ? તમારો વ્યવહાર યાર મને ખબર છે એટલે નાના શું કેવા માંગે છે? અમે ચો કે તમારે લઈને ના આલ્યા પૈસા તમારો વ્યવહાર યાર છે હારો છે હાર તો મોબાઈલ લેવો છો. હારો ફોન લેવા તો મોડું થાય હું દઉં મોબાઈલ માં ભગાઈ પોતે ઓએ તેમાં આપણે બળતા કહેરા હતો. અને માર કને આવ્યો હોત ને તો 1000 માં ફોન આલો તો હાર જો તમે હેરો. તમને હાલ છે નહીં ભાઈ પૈસા ના, નહીં આવે. ના, ના, ખબર તમારો વ્યવહાર ખબર છે ને મને યાર હાર જોડો. ભલે मेरे राम गाड़ी वाला हो मेरे सतगुरु गाड़ी वाला ए जरा હા શું કરો છો અમે તો આ બેઠા છે માટું આયા છો. થોડું કામ હતું. શું કહો બધું આ અંદર લઈ જાઓ. નક્કી એમને એમ ના આવે કોઈ પાડવા આયા લાગે. શું કહો શાંતિ છે ને? મજા છે અમાર તો. એવું એમ ને? ઓય એટલે શું ગપસપ થયો છો પણ આ ઘરે ગપસપ થઈને ના આવો હોય ગપસપ શું થયો છો જે હોય કહી ગયો. ના ના કે થોડાક પૈસા જોતા હતા હે થોડાક પૈસા જોવે છે પૈસા જુએ છે એમ? ઓય ચમ શું કરવા છે? જોતા હતા હે પૈસા તો નથી માર પાસે. ખાલી 1500 રૂપિયા જોવે ચો બધા જોવે છે. એટલે 500 નથી ને 1500 ની જો વાત કરો. એટલે ભેમા ભાઈ તમારી જોડે ના આવી વાત બને ખરી? નથી ભયા હો. કરિયારો નહીં એવું હશે તો 2 દાડા દાડી આવશે રે તમારે તો એ ના ના કોઈ દાડીએ નથી આબુ અને તમને છોકરી વાત કહી જો. હા. પૈસા તો આયા ભાળો પણ મેળ આવી ગયો. મેળ કોઈ નથી આવ્યો. તો એક દારૂડિયો છે અને એક જુગારીઓ છે. મારે ચેના વિશ્વાસે પૈસા આલું કહો તમને. પણ ભેમા ભાઈ મેં દારૂ તો ચારનો છોડી મેલ્યો છે. એટલે કાલે જ મેં ભાડે તને ચોથી છોડ્યો તો છે. નાયણા મેં પીધો કોદાળે? બસ પીધો મહિનાથી નથી પીધો હમણાં જુગારે છોડી મેલ્યો છે. એટલે એને મેં શેતારમ પમદાર જ જુગાર રમતા ભાડ્યો છે. એ ભેમો ભાઈ ખોટું બોલે મેં 1.5 મહિનાથી જુગાર જ રમવાનું બંધ કર્યું તો પમદાર શું તારું ભૂત હતું? એટલે તમે બીજા કોકને જોયો હશે મેં તો 1.5 મહિનાથી બંધ કર્યું છે અને તમે મહિનાથી દારૂ બંધ કર્યો છે એમ તો હજી આ ભેમાની ઓછું રહે ને એ કમ્પ્લેટ ચોકી છે. હજી ગાયનું શીખવું હું. હાલો એક ફેર આવો એટલે બીજી તને પાછા ના હાલતા. ના પણ આપણે એવું ધંધો જ નથી કરવો ને. અને એવું હોય તમારા ખેતરમાં કોમ કરાવીને વળાઈ નાખશો મારે કોમે નથી કરાવવું. મારે ખેતરમાં ભાજીયા છે માથે એવા. મારે તમારા પાસે કોમ કરાવવાની જરૂર નથી. ના ના તો આલમ નથી. આપણો મેળ પડે એમ નહીં હવે તો સારું છે બીજું આપણે કોમ અટકી જશે બીજી હવે એક કામ કરો. આ જેવા આયા હતા ને એવા લાવીને જતા રહો.
હા જો તાર બીજું શું અમે હેજા ઓય હો એ આવતું ભયા મારા ઓળખ્યા જો કે ના નોળિયો ને છેડો જેને ના હોય બેંક પડી હોય ભેમા ભાઈ પાસે હેડ્યા આયા ઘરથી તો એવું વિચારીને આયા છે કે ભેમો ભાઈ હાલશે આપણને પણ ભેમો ભાઈ છે તમ છે ભેમા ભાઈ છેતરવા આયા એકમા હા આપણે ભેમે ચમ પૈસા નહીં આલ્યા તને ખબર છે એટલે આપણો વ્યવહાર નથી આરો એટલે વ્યવહાર નહીં તો અને ઓલી ઉભી ધચીતી વસે એટલે વેલજી વેલજી વાત આજે જો એના શકન છે આપણને એના પૈસાનો મેળ ના આવે એનો શકન એ ના લેવો વાત આજે કુદાડો ના લો શકન શકન કોઈ લેવાનો નહીં હવે યાદ રાખજો તું હારા કોમે જાતો હોય તો અને હું શું કહું છું? હા મને એક આઈડિયા આવી છે શું એમાં છોકરાને કિડનેપ કરશે ના હો ભાઈ મને લાગે ભેમાની બીક પણ હું મારી વાત તો અભર હા પૈસા ઘણા છે ભેમા પાસે પણ વાત હાચી ભેમાનું મગજ કેવું છે કેમ તો મને બીક આવે ભા એટલે પણ આપણે ખબર નહીં પડવા કોઈને ખબર પડી જાય તો પૈસા લઈને સોનામાં છોકરાને છોડી મેલ છે અને કદાચ ખબર પડી તો ના પડે એટલે એમાં તો શું ભેમાના સોળાને ખબર ના પડે પડશે તો હું તાર નો માલીશ એટલે આપણે રોજ ભેગો રહીને માર ન મારવાનું માર ખાશે તો ભેગી ખાશે ના મારથી માર ખમાય એમ નહીં પણ પણ કોઈ થાશે જ નથી ખોટો બીઆઈ છે કોઈ નહીં થાય ને કશું ના થાય હાર તો કે આપણે એક કામ કરો હા અને લોન કોઈનો અમે મોડા સુધી ફરતો હોય છે એ વાત હાચી અને બાર ઉઠાઈ દો અને પછી અને કરો ફોન હાલ છે પૈસા એટલે એનો સોયડો હાલ છે કવરત ખરી પૂરા તો એમ કરાડો હા કેમ કે આજે આપણે હડસી લાગે એને એ વાત હાચી હો મને ખૂબ ખોટું લાગ્યું છે હા હા એટલે કેવત નહીં કે લોભિયા તને ધૂતા રાખાય એ વાળું છે એટલે એક કોમ કરશે 50,000 માંગે એટલે પછી લેશે રા. હા હા રેડી લે રેડી ને રેડી હવે મારશો હસ્યો તું હવે પૂરા આવો આવે કે જેમ કે પેલા 25,000 આવશે હા હા રેડી તો મને મેલ દો કોણ છો મને મેલ દો મને મેલ દો નોનકા નોનકા આ નોનકા કોનું પડી ગયું મારા કાકા કઈ જવું પડશે કેવા એટલે ભમરા હા આજ તો ખાવાની મજા આવી છે હોટલમાં હો એટલે ડબલ મજા આવી ગઈ શું એટલે પણ તે તો મરસા કેટલા ખાધા છે ફૂડા એટલે હોટલમાં જવા તો પછી મરસા બધું હાલતા હોય, ખાવું જ પડે ને તો તારે પણ મફત ના હતા તેમાં ખાધા તો તેમાં તો મફત ના ઘરે થતા તો કોઈ દાડો ખાતા. તરતા નહીં હો તમે ના કરે કોક કાકા દાડો એટલે શું છે આ ભેમા છોકરાને ઉપાડી ગયા કોણ ચોક બે જણા હતા છે કે કોણ હતા ઉપાડી લઈ ગયા પણ તમે અત્યારે તું આપણને શું ક્યાં ગયા હતા એટલે હું તો અહીંયા આ તો ભાળી ગયો તો શું પાળી ગયો તો પણ તમે ક્યાં ગયા હતા બે એમ કહું છું હું તો આ ગયો તો બાર બે હવા થઈ ગયો ઉપાડી લઈ ગયા ને તો એટલે સતુરા આ નક્કી ઓલા ગેંગ ઉપાડો આવી નીધી હશે આ લાગે ઓલે છોકરા ઉપાડવા વાળી હૈરી વાત હાસી છે હો તારી આપણે હવે ભેમલાને જોણ કરવી પડશે ઓ હારો કે ભેમા તો હજુ છૂટી નથી. સારું હેડો અરે ભાઈ એટલે શું છે ભેળો ભાઈ એટલે પણ શું છે પણ જો બોગડા ખોડી બાર કર્યો છે અલ્યા પણ વાત જ એવી છે ભેળા શું વાત છે અલ્યા તારા છોકરાને કોક ઉપાડી ગયા છે એટલે શું ભૂડા મસ્કરી કરે છે? સાચી વાત છે તારે શું મેં વાત ભાળ્યો છે? મેં ઓ ચોકડે બેઠો તો ને હું નોન કો આવતો તો બે જણા બાઈક માં ઉપાડીને લઈને જતા રહ્યા અલ્યા તમે ત્રણે આ મારી મસ્કરીઓ કરો બીજું એટલે કોઈ તારી મશ્કરી અમારે કરીને શું કરવાનું કે એટલે મોનો મોનો ભેમા મોનો સાચી વાત છે આ ના ના ઓય મેં ભાળ્યા હે બે બેન એટલે મારા છોકરાને ઉપાડી અરે જાય હા શું છે તો કે ખોટું બોલતા હશે અમે ભૂડા અરે પણ ચોથી અગિયાર તો હમણાં જ નીકળ્યો છો અડધો કલાક પહેલા આ થોડી વાર ની વાત છે અને ચો આગળ ઉપાડ્યા આ ચોકડી ઉપર કોણ હતું કોણ શીખર બે જણા હતા કોઈ બાઈક લઈને આયા લઈને જતા રહ્યા આ અમને કેવા કીધું લાય ભેમા કાન જાતા હો કીધું ભેમાન કે નથી ખબર મેં કીધું લાય કહેતા હો કીધું એટલે આ તું હવે યાદ મત અને અમે બેઠા છે અને અમે પાછળ તને ગોત્યા છે પણ શું ના વાહ, યાર બેસ, બેસ, બેસ. બસ તું બડા ચિંતા શું કેમ કરે છે હાથમાં આવે તો એના કટકા કરવા છે તું ચિંતા ના કરીશ એ ગમે અરે, રોમત તું, રોમત. અલ્યા રોમત તું તો લે અમે બેઠા પાયરે અને તારા છોકરાને ગોત્યાલ છે તું બડા રોય છું બડા પણ હવે ચો ગુજ છે શું અલા ગોત છે ચો ગુજ છે તું હેડે આરે તું આ ગોત અચમ ના આ તમે કરે આ મોબાઈલ એમ નહીં દોતા આ તારા છોકરો ઉપાડવા વાળી ટોપી ઓય આવે. સાચી વાત છે મેં તો સતુરન વાત કરી કીધું આ ગેંગ નક્કી આ છોકરો સોરે છે એ ગેંગ જ હલસી લાગે અલ્યા પણ વિડીયો તો ચેવું ચેવું આવે છે આ પેટ ને બધું કાપી નાખે છે અને આ કેટલું કેટલું બધું કાઢી નાખે છે સાચી વાત છે તાર તો મેં હોભળ્યું છે હવે ના મારા છોકરો એટલે એમ ના કરીશ તું બુડા એના હાથે આવી જશે બરો
હવે અભય, તારા રોયા હાટો કોઈ તારો છોકરો તરત નહીં આવતો રે. હા બેસી જા તું આ બેસ તું આપણે બેસીને વિચારો પેલું. પણ તમે એવો કોઈ કરો હા તો બેસ, આપણે વિચારો. અમે બેઠા છે ને. વિચાર લોકો આમ તારા કોઈથી દુશ્મની તો નથી ને? અરે ભયા હું ભગતડું છું, હું ચેનાથી દુશ્મની રાખું કહો? અલા, આ છોકરા, હા. ઈ બાઈક ચમડી જતો ઈ ત્યાં ભાઈ તો કે નહીં? આ ચોકડી કે શેજ આગળ ગયું છે. તો હવે આપણે ના હોય તો હેડ આપણે ગોતવા દો. હું ગોતવા આવ્યો. હવે રોઈશ નહીં હવે. એમાં હા ભયા તું ચિંતા મત કર, તારા છોકરાને તો ગમે એમ કરીને ગોતશે જ. ગમે એમ કરો પણ મારા છોકરાને ગોતો તમે. એટલે ધરતી પાતો એક કરી નાખશે પણ છોકરાને ગોતીને ઘરે લાવશો. લે પણ મને કોઈ ચેન નહીં પડતી ભયા. પણ તું ચિંતા ના કરી શેઠ ને આપણે દવાખાને ગોતો તું આ તારો છોકરો ઘરે લાવશે ઓ ભયા હેડું તમે હેડું. આ છોકરા, બોલો તું કાકા. ભાઈ તો આપણે ઘર રેઢું છે ને, તું ઘરે જા. કાકા હું આવું. તારે નથી આવવું. આવું પડે નોન કમાર ભાઈબંધ છે. પણ વાત આવી, તારા ભાઈબંધ છે, અમે મોટા મોટા અહીંયા ગોતવા જવાના છે અને અમે તને હાસો કે નોન કન ગોતા બોલ. હા રેડો કાકા હું ઘરે આ જાઉં. તું ઘર જતો રહે રેડી. કઈ હોય કેજો મને આ પા. કશું હશે તો હું ફોન કરીશ. સારું કાકા. હા રેડી. સારું હેઠ. લા ભાઈ થતમ તમામ તો શું થયું? અને લે ભયા મારો છોકરો કૂક ઉપાડી ગયું છે. ના હોય ઓવે શું કહો તમે? હા પૂછ સતુરા ને તું. હા, આ ચોકડીએ મારો છોકરો જાતો હતો ને, એટલે ઓના છોકરાને કોઈક બાઇક વાળા ઉપાડીને લઈને ગયા છે. ના હોય ઓય. એટલે હેડો હવે આપણે બધા ભેગા થઈને ગોતો અને હેડો. એમ હેડો હેડો હેડો. એટલે ઉભો રે, આ ફોન આવ્યો. આ કોઈક નવો નંબર છે ભયા. ઉપર ફોન ઉપર. બોલ બોલ. ઓય ભેમો ભાઈ બોલું, ભેમો ભાઈ. હે એટલે પણ તમે બોલો કોણ? એટલે આ ભયા તમારે 50,000 ની 5 લાખ જોવે તો હારું, પણ મારા છોકરાને તમે કોઈ કરતા નહીં. આ ઉપાડી જઈએ નો ફોન આવ્યો છે. વાત કર તું. તમે જો છો એમ કહો. હા તમે કહેશો એમ કરીશ. હું કોઈને લઈને નહીં આવું, હું એકલો આવીશ. તમે માજે એટલા રૂપિયા લઈને હું આવીશ, પણ મારા છોકરાને તમે કોઈ ના કરતા. બસ હું તરત જ આવું છું. એ હારું હારું. છોકરાને કોઈ ના થવું જોઈએ. તમે 50,000 માં જાય, પણ હું 5 લાખ લઈને આવું કહેતા હોય તો. ના ના હું તરત આવું, તમે કોઈ કરતા નહીં. મહેરબાની કરજો હો. એ હારું હારું. શત્રુભાઈ હા, આ ઉપાડી જઈએ નો ફોન હતો. એનો ફોન હતો એમ? 50,000 રૂપિયા લઈને આવો કે તમે કોઈ લઈને ના આવતા, મને કે તમે એકલા જ આવજો. એટલે કોઈ એડ્રેસ બેડ્રેસ હાલો? એ તો એડ્રેસ તો કે તમે પૈસાનો વ્યાજ કરીને કે મને ફોન કરો. એવું કીધું એમ? હોય તો હવે પૈસાનો વ્યાજ છે કે નહીં? પૈસાનો વ્યાજ તો મારા પાસે છે પરો. એવું છે એમ? પણ મને એકલાને બોલાવે છે. ચમ કરશો કોક વિચારો તમે હવે. વાત તો બધી રાઈટ છે. તું એકલો પૈસા લઈને જા અને અમે નહીં હોય ને તો સોના મોના ચેડથી આવો. ના 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 એમ નહીં. તમે મારા ભેળા ભેળા આડો એને ભલે કીધું, પણ તમે અહીંયા આપણે ઠાકણે ભોગવ નહીં તાર તમે હંતાઈ જાજો. હા તો એમ કરશે હેડો. હે સારું એમ કરે હેડો. તો હું શું કરું? પૈસા લાવરા કર. હા તો પૈસા લાવો ને આપણે પૈસા લઈને જાઓ. હે તો તમે હોય ને ઉભા રહો, પૈસા લઈને આવતો. પૈસા તો એને હાલવા છે, હા પણ બેટાને એવા મારવા છે ને કે કોઈ દાડો કોઈના છોકરાને ઉપાડે નહીં. સાચી વાત છે. રેડી, આવું કરવું છે આપણે. આ મારા હંગાત બન્યું, બીજા હંગાત ના બનવું જોઈએ. તો હું પૈસા લઈને આવતો રહું. સારું જો હો. તમે હોય ને ઉભા રહો. સારું જો તમે હમરા. હા આ તો ભેવા ભાઈ પાસે પૈસા છે, સાચી વાત છે. એટલે અહીંયાનો છોકરો ઉપાડી ગયા છે ને, એ આપણે અહીંયાના પૈસેથી પાછો આવી જાય. અને આપણા જેવા પાસે તો પૈસા નહીં, એટલે આપણા છોકરાને આપણે ખટક રાખવી પડશે. સાચી વાત છે. નકર આપણે ચેટ લાવશે જ એમ. હોય પણ હાલ હું શત્રુભાઈ આવીને ગયો છું. ભેવા ભાઈ છોકરું રમાડતા હતા, હું 500 રૂપિયા હાલ ઉસીના લઈને ગયો છું. તું ઉસીના લેવા આવ્યો હતો? હવે મારો ફોન લાવવો હતો, પણ ફોન નો કોઈ મેળ ના આવ્યો, પૈસા પાછા હાલવા આવતો હતો. એટલે આ વેલજી જો મળી જાય ને તો એના માથાના વાળ ટકલો કરીને મારો છે એવો કરી. સાહેબ હાથમાં તો આવા જો તમે, ખબર પડશે તમને. આજ વેલજી મારી માની છોકરી એને કોઈ દાડો એમ ના થાય કે કોઈનો છોકરો ઉપાડવું છે એમ. એ તો તમને ખબર પડશે તાર હવે કે વેલજી શું છે એમ. હાથમાં ખાલી આવા જોઈએ. હું હાલ આવ્યો. આ મારું જીવન હા